સુરતમાં મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર ન આપ્યાનો આરોપ છે। અકસ્માતમાં માથાના ભાગે ઈજા થતા ગંભીરતા ન દાખવી મહિલા દર્દી અને તેના સગાને હોસ્પિટલે રજળ્યાનો આક્ષેપ છે। દર્દીના સગાએ બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો ઘાયલ મહિલાની સારવારમાં ડોક્ટરોની બેદરકારીનો આરોપ છે। હોસ્પિટલમાં ડોક્ટરને શોધવા માટે પણ રજળતા હોય અને દર્દીના સગા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। હાજર ડોક્ટરો એકબીજાને ખો આપતા હોવાનો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો। इनका यहाँ पे सर फटा हुआ है, ये यहाँ पे सीधा सर फटा हुआ है। यहाँ हम लोग मेडिकल कॉलेज में पर कोई ट्रीटमेंट करने के लिए कोई है ना डॉक्टर है नहीं यहाँ पे। मैं कब से बोल रहा हूँ पर यहाँ पे कोई डॉक्टर ट्रीटमेंट कर नहीं रहा है। ठीक है, हम उसके डॉक्टर नहीं हैं। उसके डॉक्टर कौन है? डिपार्टमेंट होता है वो चेक करेंगे। पर उनका डॉक्टर है कौन? वो दीदी को बोला ना। कौन दीदी बोला? कौन दीदी? कौन दीदी? कौन से सर? सर जोड़े बात कराए थे, मार मगजमारी नहीं कर रहे थे। उनके सर वहाँ पे वो ड्रेसिंग क्यों नहीं हो रहा है? वो उनका कब से एक्सीडेंट हुआ है? वीडियो तो चालू रहेगा। बंद कर, पुलिस मैंने बोला है बोला आप कुछ भी करो लेकिन ड्रेसिंग करवा देता पर ये वीडियो बंद कर दो बराबर। ठीक। તો સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીનો મામલો છે અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપ્યા તપાસના આદેશ। દર્દીઓ સાથે આવી બેદરકારી ન ચલાવી લેવાય તેમ રાજન પટેલ જણાવે છે। વિડીયો ધ્યાને આવતા તમામ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા। સ્મીમેર હોસ્પિટલના આરએમઓને પણ સૂચના આપી દેવામાં આવી છે। સ્મીમેરમાં ઉચ્ચતમ ડોક્ટરો છતાં આવી ફરિયાદો આવે તે યોગ્ય નથી। વારંવાર આવી ફરિયાદો થાય તે ભવિષ્યમાં ક્યારેય ન થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે। મહિલાને આવી રીતના સારવાર નહીં મળતી હતી। અમે તાત્કાલિક સીએમના આરએમઓને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ રાખ્યા છે। પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે પણ અમે સ્મીમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત